નમસ્કાર સદદેવીદાસ, જય મહામાર, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, આજે અમે લોકો આવી ગયા છીએ ઉપલેટા. અહીંયા 3 સભ્યોનો પરિવાર રહે છે, જેની ઉપર આપ ફાટી પડ્યું છે. કારણ કે જે ઘરનો મુખ્ય જે મોભી હતો, જે પરિવારનું ભરણ પોષણ કરતો હતો, એ સભ્યનું કેન્સરની બીમારીથી મોત થયું છે અને અત્યારે 3 જણા આ ઘરની અંદર રહે છે. કૈલાસબેન નામના વ્યક્તિ છે, જેમના જે પગના ગોળા છે એ ફેલ થઈ ગયા છે. અને કરુણતાની વાત એ છે કે એમની 13 વર્ષની દીકરી છે અને ઘરની બહાર એવું બોર્ડ મારી દીધું છે કે આ ઘર વેચવાનું છે. કારણ કે દીકરીને ખબર છે કે બાપની છત્રછાયા તો મેં ગુમાવી દીધી છે, માને ગુમાવી દઈશ તો મારી આ દુનિયામાં કોણ, જેથી એની માનો જે આ ઈલાજ માટેનો જે ખર્ચ છે એ એમાંથી નીકળી જાય. એટલે તમને બધાને એક નમ્ર અપીલ છે કે તમારાથી જેટલો પણ સહયોગ થતો હોય એટલો આ પરિવારને કરજો. કારણ કે એનું જે ઓપરેશન છે એના માટેનો ખર્ચ 1 લાખ રૂપિયા જેવો છે. એટલા માટે એની મદદ કરવા એ જરૂરી છે. એટલા માટે તમે આ આખો વિડીયો નિહાળો એટલે એની જે પરિસ્થિતિ છે એના વિશે તમને ખબર પડે. ગોળો કાઢવાનો 1 લાખ રૂપિયા કહે છે ડોક્ટર. મારી પાસે પૈસા નથી. કેટલા ટાઈમથી 6 વર્ષ થઈ ગયા તમારે આવી રીતે? એટલે આમ ઊભા નથી થઈ શકતા? આ ચાલવું પડે. ઊભું થવા દો, એલું પકડીને ઊભી થાવ. એમને ઊભી નથી થઈ શકું. બરાબર. એટલે પગમાં કઈ વાંધો હોય કે ગોળા જ નથી આમાં. ઓહ હા. કેટલા ટાઈમથી છે આવો? ગોળો કાઢ્યો યાર, 1.5 વર્ષ થયા તો ગોળો જ કાઢ નાખ્યો સામાં. ગોળો જ નથી. બેઠી હાલો હમણાં સિમેન્ટનો ગોળો નાખ્યો છે. હવે એ ગોળો કાઢવાનો 1 લાખ રૂપિયા કહે છે ડોક્ટર. મારી પાસે પૈસા નથી. કાંઈ વાંધો નહીં, રોયા વગર વાત કરો. મેં તમને પહેલા જ કીધું રોવાનું ન હોય, હિંમત આમાં હારવાની જ ના હોય. આ બા બેઠા તમારે એવડા ક્યાં ઉપર જો બાને કેન્સરની ગાંઠ કાઢી 2 વર્ષ. પણ એ જ કહું તો જો એનામ કેવડી હિંમત છે ને. હિંમત થી બેઠા શું કરવા હિંમત રાખી? તમારા હાટું થઈને હિંમત રાખી. તમે મોરા ના પડો. તમે મોરા પડો તો પછી થોડું હાલે. ઢીંગળી ક્યાં સ્કૂલે ગઈ છે? એટલે મતલબ અત્યારે તમે 3 જણા જ છો ઘરે, પછી પરિવારમાં કમાવા વાળું કોઈ અત્યારે છે જ નહીં. તો અત્યારે કઈ રીતે ચાલે? સહાય આવે ને એમાં, અને કોઈ કે કઈ જોતું તો અમે આ પાડીએ ને દઈ જાય બસ એમ. મમ્મીની આવે વિધવા સહાય ને મારી આવે વિધવા સહાય. કોઈ બીજું કઈ મદદ કરવા માટે આવે? કોઈ પૂછે ને પાડોશ કોઈ કરિયાણું કે દેવાનું કે તો હું આ પાડું તો કોઈ કીટ દઈ જાય એવી રીતે. સજલપાબેન ને મોબાઈલ સોનલબેન લ્યા ને આપણે કીધું હોય છે સજલપાબેન તો કે બેન નું કે કરિયાણું મોકલાવશું કે તો એવી રીતના બસ. બરોબર. બા તમારા મમ્મી કે સાસુ? સાસુ છે. સારું કહેવાય ને. ટોયલેટ બાથરૂમ બધું પથારી સેવા કોણ કરે? બા કરે અત્યારે? બધું. બીજું તો ક્યાં કોઈ છે જ નહીં ભાઈ. છોકરી છે ને ઢીંગલી? દીકરી છે. કેટલામાં ભણે છે? એ 4થું ભણે છે. આ પગ વિકલાંગ છું તો આ પગે કામ ન થાય. આ પગ મને આ ઉભા જ નથી થઈ શકતા? હા બિલકુલ ઊભી જ નહીં. આ કઈ રીતે તમને આ વસ્તુ થઈ? આ બધા ગોળા હુકાઈ ગયા છે 2 હાથના. એટલે એમને કઈ થયું? કઈ એક્સિડન્ટ થયું કે નિમોનિયા થયો તો ને એમાં રાજકોટ દાખલ કરી હતી. એમાં એવા ડોઝ દીધા ને એમાં 4 ગોળા હુકાઈ ગયા. હેવી મતલબ દોઢ દીધા ને તો 4 ગોળા હુકાઈ ગયા. તો 2 હાથના ગોળા બદલાવ્યા પણ હજી હાથ એટલા જ ઊંચા થયા. આખા સીધા ના થાય. 2 હાથ આટલા થયા, સીધા ના થયા. એના પગમાં તો ગોળા જ નથી. અમે તો ગોળો છે જ નહીં. હા. અને તમારા આ કુટુંબ પરિવારમાં કોઈ મદદ નથી કરતું? કુટુંબે અમારા વ્યવહાર જ નથી રાખ્યો. ગઈઢિયા વખતનો વ્યવહાર તોડી નાખ્યો એની અમારા. એ અહીંયા ઉપલેટામાં જ રહે? મારા કુટુંબમાં બધે એવું છે. કોઈ એક તન છે ને તો તનમાંથી એક વ્યવહાર નથી. હોવ રીતે હોવ રહે છે. તમારું નામ બેન? મારું નામ કૈલાસબેન કૈલાસબેન. પોપટ. પછી અત્યારે તમારા દવાની ચાલુ હશે ને? હા બધી આટલી દવા ચાલુ છે. જમવાનું કોણ બા બનાવતા? હા બા બનાવે. પછી દવાખાને જવું હોય તો કઈ રીતે? દવાખાને
અને એક જો એમ્બ્યુલન્સ બંધાવીને જવું પડે. પૈસા આ કાલા ડોક્ટરનો એ ગોળાનો સમય પૂરો થઈ ગયો કાઢવાનો. હવે પાછા 1 લાખ રૂપિયા ભેગા કરવાના કીધા. હવે મને ઘડી કોણ દે તે હું ભેગા કરું ભાઈ. હવે 1 લાખ ક્યાંથી કાઢું? હોટલ મારે પાસે કઈ નથી. 4-3 ગોળા, બે હાથના ગોળા અને એક આ પગનો નાખ્યો. આ પગમાં 3 વાર ગોળો નાખ્યો ને તો ફેલ ગયો ઓપરેશન. તો અત્યારે ગોળો કાઢી જ નાખ્યો 1.5 વર્ષથી. હવે એમાં સિમેન્ટનો ગોળો છે ને એનો ટાઈમ પૂરો થઈ ગયો તો હવે એ કાઢવાનો છે. પછી ગોળો નહીં હાલે હવે આમાં એક. પછી તમારી પાસે ઓલું કે કાર્ડ કે એવું નથી? આપણે કાઢવા આ સિમેન્ટના ગોળામાં કાર્ડ નો હાલે, નો ચાલે. ઓલો ગોળો નાખો ને એમાં આયલું હતું તે હકાય. કાઢવામાં કાર્ડ ના હાલે. રાને નખાય એમ એક પગમાં 5 વાર ઓપરેશન થયું. 5 વાર હવે એ આખું ઓલું થઈ ગયું છે એટલે એમાં ગોળ હવે આવે એમ જ નથી. ગોળો ફિટ થાય એમ જ નથી. આ અંદરનો ઢાંકણું હોય ને એ આખું કહાઈ ગયો. તો આ ગોળો રાખીએ તો શું થાય? એમાં ઇન્ફેક્શન થઈ ગયું, રસી થઈ ગયા છે, ઇન્ફેક્શન થઈ ગયું છે. અત્યારે ઇન્ફેક્શન થઈ ગયું. કાંઈ વાંધો નહીં બેન, અત્યારે અમે પૈસાની એની અમે ઓલી નથી કરી શકતા, પણ એક વિડીયો જોતા હોય એ લોકોને આપણે વિનંતી કરી શકીએ કે ભાઈ તમારાથી જે પણ થતું હોય મદદ કરો એમ. કારણ કે અમે કોઈ પાસે પૈસા લેતા નથી. જે લોકોને જે લોકોને સ્વેચ્છાએ આ વિડીયો જોશે અને એ લોકોને કરવી હશે એ કરશે, બરાબર? એટલે તમારું જે કંઈ બેંકની ડિટેલ છે એ અત્યારે આ વિડીયોની સ્ક્રીનમાં આપણે મૂકી દઈશું. અને અત્યારે અમે અમરધામ આશ્રમ પર તરફથી આપણા આશ્રમનો જે પ્રસાદ છે એ તમને અમે આપીએ છીએ, કરિયાણું અમે આપીએ છીએ. તમને મદદ થાય છે તો એ મદદ અમે તમને કરશું. અમારેથી જે થાય છે અમે તમને કરીએ. અમારે જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી અમે તમારી મદદ કરશું, બરોબર? બાકી કોઈને સ્વેચ્છાએ ઈચ્છા થશે તો આ વિડીયોના માધ્યમથી કોઈ કરે તો ઠીક. એડ્રેસ થઈ ગયા હતા બસ અમને ઓળખતા નહીં. એને ખબર નથી મારી દીકરી છે. કાંઈ રોવાય નહીં. રોય શું થાય? એ ગુજરી ગયા એનો કેટલો ટાઈમ થયો? 7 વર્ષ. પછી તમે કામે જતા હશો ને કોઈ કચરા પોતા કે હાથે બીજું કાંઈ? એ ભાઈ અત્યારે 6 મહિના થયા દાંત મારી આવી હાલત થઈ ગઈ. પછી ક્યાંય કામે જઈ આવું એવી પોઝિશન જ નથી. કમારેથી જ પગ વયા ગયા. હા, 2 પહેલા પગ જ પહેલા વયા ગયા. પછી હાથ વયા ગયા 2. તે હાથના ઓપરેશન કરાવ્યા કાર્ડમાં શાંતિ કરી ના પગ નો થયા હરખા. તો ક્યાં જાવ કામે? પછી હા, એ બરાબર છે. આવી રીતે કોઈ તમારે જેવા મદદ કરે એમ હાકીએ છીએ બસ. અને વિધવા સહાય આવે મારી મમ્મી કરે. નર્સિંગનો કોર્સ છે ઘણે પણ હવે તો શરીર સાથ દે એવું છે જ નહીં તો પછી કેમ? સીએનએમ કરેલ છે એમને. બરોબર. હવે મારા પગ જ વયા ગયા. હવે હું શું કરું? અમદાવાદમાં હતી સિવિલમાં. ત્યાં થોડો ટાઈમ અમદાવાદ સિવિલમાં નોકરી કરી. કેટલો ટાઈમ? 7 વર્ષ. કેટલાની સાલમાં હતા? 2005, 6, 7, 8, 9, 10 ત્યાં કરી. પછી પોરબંદર મૂક્યા હતા. હા પોરબંદર જનાના હોસ્પિટલમાં હતી. હા, જનાના. હા, ત્યાં હતી. પછી આપણે રાજકોટ જનાનામાં 1 વર્ષ કરી. પછી જે મેરેજ થયા ને આ પછી તો 5-2.5 વર્ષની દીકરી થઈ. ત્યાં પપ્પા 4 મહિના થતા એને આવું થયું. પછી છોકરી મૂકીને હોસ્પિટલ વહી ગઈ. એમાં બધું પૂરું થઈ ગયું. પછી 2.5 વર્ષ 8 પથારી માર્યા એને પપ્પા. એને સંડાસ બાથરૂમ બધું એને પથારીમાં કરવાનું થઈ ગયું. ત્યારે તો તમે હાજર હતા ને? હું હાજી હતી. એ વયા ગયા 6 મહિના થયા તમારી આવી હાલત થઈ ગઈ. બસ 6 મહિના ફીટ થયા ને આવી હાલત થઈ. પગ જ વયા ગયા. પછી હાથ વયા ગયા. હાથ હજી ઓપરેશન થયા એટલા ઊંચા થવા માંડ્યા પણ પગનો કામ કર્યા. એમાં નિમોનિયા થયો 6 મહિનામાં. એમાં રાજકોટ દાખલ કરી અને અહીંયાથી આવ્યા ઘેરે ત્યાં સીધા પગ કમરમાંથી પકડાઈ ગયા. આ હું થયું કમર પકડાય. આપણે ધવલ પેશીવાળી ડોક્ટર છે એની પાસે રિપોર્ટ કર્યા. એને એમઆરઆઈ કરાવ્યો. જુનાગઢ એમઆરઆઈ કરાવ્યો તો કે પગના ગોળા હુકાઈ ગયા. પછી હાથ એવા માંડ્યા થવા. હાથ ન કરાવ્યો તો કે હાથના હુકાઈ ગયા છે. તો 4 ગોળા એકારે હુકાઈ ગયા. પછી તો હાવ બેડ રેસ્ટ 6 વર્ષ થયા. 6.5 વર્ષ આમને એમ શું પથારીમાં પથેરી.
અમારે આ દવાખાના હોય તો અહીંયા માનવ સેવા વાળા છે અમે 7-8 જણા આવે મને ગોદડામાં ઉપાડીને એમ્બ્યુલન્સમાં ચડાવે ફરી પાછી ઉતારવા બિચારા આવે આ બધી સેવા કરે હા હાલે તો ના બે ઊભી કે જરા કે કઈ કરી તો હગો ને ટોયલેટ બાથરૂમ બધું પથારીમાં કરું આ ગાઈડલાઈન ચડવું હોય ને તો મને પાછળ ઓસીકું જરાક ઓછી થાવું મૂકી દે તો અહીં ચડી હગું પગથિયું ચડી ના હગું કેમ કે મારે અહીંથી નથી કામ નથી કરતા કમર જ પૂરી થઈ ગઈ છે મકાન ઘરનું છે બોર્ડ માર્યો તમે મેં વેચી ના ખુશ છે ભાઈ પછી પછી દવાખાને પછી રહેવા ક્યાં જશો આશરાનું શું કરશો પછી કાકનાનું એવું લઈ લેવું હતું એ ભાડું નહીં ભરવું પડે પણ હું કરું તો ભેગું કેમ કરવું બધું મારે ભાઈ એ મેં આવી જોયું મેં મકાન વેચવાનું હા. મારે કેવી લખી નાખ્યું છે કે મકાન વેચી નાખવાનું મમ્મી રોતી હોય ને તમને બા ધન્યવાદ દેવો જોઈએ ને હા પણ પછી બધાય તો હિંમત હારીએ તો હા એ તો આ અત્યારના સમયમાં વહુનું કરવું એટલે બહુ અઘરું છે અત્યારે કોઈ હાચવવાય કોઈ તૈયાર નથી થતું 6 વર્ષથી કરે છે બા આજકાલનું નથી 6 વર્ષ થઈ ગયા દીકરીઓ હે ને નહીં ના દીકરી એક જ ભાઈ હતા બે છે એક જુદો છે હા ઈ કઈ ધ્યાન દેવું એ પણ હવે એનું માન પૂરું ના એ તો બરાબર હા, એની પરિસ્થિતિ એની એવી હા, હોય એ હોય તો બિસ્કિટ વેચવા જાય ગામડે ગામડે હા પછી જ કહું ને એની પરિસ્થિતિ એવી હોય તો એ બિચારા શું કરે એમ? એની પરિસ્થિતિ નબળી હોય તો બિચારા એનું કરે દવાખાનામાં તો પૂરું પડે એમ જ ના પડે અત્યારે દવાખાનામાં અત્યારે પૂરું ના પડે. કઈ નહીં બા તમને મોકો મળ્યો છે બસ માં ઈ જ કહું હા છું. બસ સેવા કરો જે છે એ પરિસ્થિતિ સ્વીકારીને હવે આગળ હાલવાનું બીજું શું હોય હા તમને એ સેવાનું ફળ ગમે તેથી ભગવાન દે આ જમાનામાં કરવું એટલે અઘરું હોય એમ તો. બાકી કોઈ રાખવાય તૈયાર નથી થતું પછી હોય ને બધાય તૂટી હા, હા. એવો વિચાર કરે. હા, બરોબર છે. તો નથી કહેતા કે આપણે આ શરીર ઉપર શું થવાનું એ મને નથી ખબર હા, આ ready. એના બધાયના હિસાબે મારે મહિનાદીમાં ઊભી થઈ ગઈ હા મારા ટીકેલાની ગાંઠ પેટમાં હતી મને ખુદને ખબર નથી ઓ હવે એ બાબતનું કઈ નંબર ને તમારે કોઈ જાતનું નહીં તો હારા સારું કહેવાય 15 દી થયા રિપોર્ટ કરાવીને આવી કા 3 મહિને બતાવ્યા આવું ઈ ઓલા સોનોગ્રાફી વાળા કે બા તમને કઈ છે તો નહીં કે ભાઈ ડોક્ટર બોલાવે એટલે આવવું પડે હા એ તો દેખાડી જ દેવાય એમાં રિસ્ક ના લેવાય પાછું ના તમે 105 વર્ષના નથી એટલા બધા આશીર્વાદ નથી જોતા કહો. થોડા એટલા બધા માર નથી જોતા કહો. આ યુગમાં પણ તમને તે કેન્સરની ગાંઠ છે એવું કીધું ને હા પણ તોય તો તમે એટલું બધી હિંમત રાખો ટેન્શનની ગાંઠ. ગઢવી નાખી ઓપરેશન કરી નાખ્યું એટલે ઈ જ કે મહિનાદીમાં ઊભી થઈ ગઈ. ઓકે આમ નામ હાલો ચાલો બધું આમ વડાલ. હળી તો ખબર નથી હા મને. હિમાલયા બરોબર એ તો કાર્ડ ઉપર થઈ ગયું છે આ કાર્ડ ઉપર ને એ તો કાર્ડ ઉપર હવે સુવિધા થઈ ગઈ કાઢમાં થઈ ગઈ બા સારું એ એક તમારે એટલી તો ઉપાધિ નહીં બસ. આ ઓપરેશન તમે કરાવશો અત્યારે બરોબર અત્યારે તમે કહો છો કરાવવું પડે એમ જ છે રસી થઈ ગઈ છે નહીં બરોબર અને પછી પછી કઈ ના ગોળો કાઢી નાખશે ઈ. પછી આમ નામ જ રહેવા પછી આમ નામ જ રહેવાનું ને કેમ કે હવે નવો ઘોડો બેસે એવી શક્યતા છે નહીં એટલે આખી જિંદગી આમ જ નીકળે આમ જ હવે આ તો કેવું અને એ ઓપરેશન ક્યાં કરાવવાનું છે કેવું હોય? અમદાવાદ બાવડા બાવડા બાવળા બાવડા ડોક્ટર ચિરાગ પટેલ બાવડા હોસ્પિટલ છે હોસ્પિટલ નું નામ જ બાવડા હોસ્પિટલ અને ડોક્ટર એટલું ચિરાગ ઇન્ફેક્શન પટેલ વધી ગયું હતું ને ભાઈ કે કોઈ ડોક્ટર હાથ ના છેલ્લા સ્ટેજમાં હતી પછી એને ચિરાગ પટેલ એક એને હાથ ચાલ્યો તો પણ હું કહું ને એ રીતે કરતા રહેજો એ રીતે. બરોબર 1.5 છે મહિનો થયા ઘરે બાટલા 4 બાટલા કાયમના ચાલે હતા એ આજ 15 દિવસ થયા બંધ થયા હવે દવા ઉપર છે બરોબર કાલે વાત થઈ ને તો કે તમારે પાછું એ કે હવે આ ગોળો કઢાવવા એક ધક્કો થાય ખરી કાંઈ નહીં એકાબીજીના હિંમત બનજો અને ધીમે ધીમે બધી પરિસ્થિતિ આવી છે એ નીકળી જાય બરોબર થઈ જાય. ચાલો અમે અત્યારે આશ્રમ તરફથી જે અમરમાનો પ્રસાદ છે એ આપતા જઈએ બરોબર હું જોઉં ચલકાબેનના વિડિયાની તો એમ બધું ચલકાબેનના વિડિયા હરેક હું જોઉં છું અને મને બહુ મજા આવે હું ઘણી બાને સંભળાવું હોત એને ચલકાબેનના વિડિયા કેટલી મહેનત કરે છે કેવી રીતે કરે છે બધું તમારું તમે હોવ છો આ રીતે હા. આખા અમે જોઈએ છીએ વિડિયા
કે કેવા કેવા વ્યક્તિને તમે લઈ આવીને આજે હાજા કરો છો. પણ બેન એ જે વિડીયોમાં તમે લોકો જોવો છો એની કરતાં તો આપણે સારું છે ને, એ લોકોને આશ્રય નથી હોતો, આપણે તો આશ્રય છે. એટલે જ પછી અમે એટલે વેચવા જ કાઢ્યું, કીધું ઘડી ઘડી કોણ આપણને દેવાની હોય. એક મકાન છે, ભલે નાનું એવું પછી લઈ લેશું આપણે અને મકાન વેચી નાખીએ. બાને કહું ઘડી ઘડી કોણ દે આપણને, હવે આપણે આ કાઢવાનું છે તો કાઢવાનું છે, આ રખાય તો નહીં લાંબો ટાઈમ. હવે ટાઈમ પૂરો થઈ ગયો તો મકાન વેચાઈ જાય ને તો આપણે કઢવી નાખીએ, પછી આપણે નાનું મકાન હાટે લઈ લેશું. જે લોકો વિડીયો જોવે છે એ લોકોને ખાસ નમ્ર અપીલ છે કે અત્યારે પરિવાર ઉપર આવી જે પરિસ્થિતિ આવી બેઠી છે તો આપણે જેટલો પણ સહયોગ બને એ બેનને કરવાનો છે. તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે મદદ કરજો, જેથી આ બેનનો જે ઘર છે, જેમનો આશરો છે, એમની નાની ઢીંગલી છે, એને આગળ જઈને કંઈ તકલીફ ન પડે એટલા માટે એમનું ઘર રહી જાય અને એમનો જે સારવારનો ખર્ચ છે એ પણ નીકળી જાય અને વ્યવસ્થિત રીતે બેન પોતાનું આગલું જીવન છે એ પસાર કરતા થઈ જાય. ખાસ આ પરિવાર પાસેથી આપણને એવું શીખવા મળે કે પરિવારમાં કોઈ પણ સભ્ય ઉપર કે કોઈ બી વ્યક્તિ હોય, પરિવારનો સભ્ય, એની ઉપર કોઈ પણ વિપત્તિ આવે ત્યારે પરિવારનો જે સભ્ય છે એ જ એનાથી દૂર ભાગવા માંડે તો માણસ સાવ થાકી જતો હોય. પણ બા છે એને બેનની ખૂબ દીકરીની જેમ સાથ આપી રહ્યા છે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણી પાસે બધી વસ્તુ છે અને આ બેનની અને બાયની જે પરિસ્થિતિ છે, 6 વર્ષથી આવી રીતના સમય કાઢી રહ્યા છે. ખાલી 1200 રૂપિયા આવતો હોય છે ને પેન્શન, 1250 રૂપિયામાં આ ઘર ચલાવી રહ્યા છે. તો જ્યાં ત્યાં આપણે વેડફી નાખીએ પૈસા, તો આવી રીતના કોઈકની મદદ કરીએ જેથી લોકોનું જીવન બચી જાય. કંઈ નહીં, હિંમત રાખજો. અમે જે અત્યારે કરિયાણું છે એ મૂકતા જઈએ છીએ અને હા, જે ઓલા છોકરીના કપડાં ને એવું છે તો એ આપણે લઈ લેવું. બેસો. હા, એના માટે થોડોક ભાગ લાવ્યા છીએ. તેલના ડબ્બા, ઘઉં છે અને કરિયાણું છે, બરાબર. પછી કરિયાણું ખૂટે એટલે અમને ફોન કરજો, બરાબર. પણ અગાઉ ફોન કરજો, કારણ કે જો અમે અત્યારે આશ્રમના એવી ધોળાધોળી હોય તો પોગી ન હોય કે એટલે થોડાક હા, આ તો 4-5 મહિનાનું છે જ. આમાં તમારે મરી મસાલાની નહીં ખૂટે, બરાબર. બાકી તેલ છે એ તમારે એમ નહીં ખૂટે, બરાબર. એટલે અગાઉ અમને 10 દી અગાઉ ફોન કરજો જેથી અમે પૂગી શકીએ, કારણ કે બીજા બધા કામ પાછા આખા શેડ્યુલ ગોઠવેલા હોય એમ, બરાબર. બા ઢીંગલી વિચારવાનું હોય ને, હવે આપણે ઢીંગલીનું વિચારવાનું, જે થવાનું થઈ ગયું એમાં આપણે નથી બદલાવી શકવાનું, બરોબર. તમારે બાનું વિચાર, તમે બેઠા હોય તો બાન કેટલો ટેકો લે, આ તમે બેહો તો બાને મૈયે ધરખમ હોય કે બેઠી છે. ઢીંગલીનું આપણે વિચારવાનું. ખાસ કે ઢીંગલી તમે વિડીયો જોવો હો, તમે વિડીયો જોવો જ છો ને, એ વિડીયો કેવી કેવી પરિસ્થિતિ વાળા હોય, એના કરતા આપણે તો સારું છે ને, 6 છે, સેવા કરવા વાળા છે. પણ ભાઈ આપણને એમ થયા પણ એ બધી બેન વાત સાચી, પણ હવે બરાબર આપણને સારું લાગે ભાઈ, પણ એ સારું ના લાગે, પણ હવે પણ આપણે કરાવવું નથી. પણ હવે આપણે આમાં તો છે અને બા તો વ્યવસ્થિત છે, તમારી તમને દીકરી માને છે ને એવી રીતના સેવા કરે છે. 6 વર્ષથી કોઈ ના રાખે. હા, 6 વર્ષથી કરે ભાઈ, તો આજકાલના નહીં, 6 વર્ષ થઈ ગયા. એટલે આપણને એમ થાય કે આપણા હાથ પગ કાંઈ હલતું નથી. હવે અહીંથી નાઈ નથી હોતી ભાઈ, પછી બધું કરે છે, ટોયલેટ, બાથરૂમ, નવરાવું, ધોવરાવું બધું કરાવું ને વાળ કરે પણ ટકો કરે નાખો તો. હા ભાઈ, એમાં એમ જ કરાવી નાખો. હા, ખોટું આપણાથી હંચવાઈ શું કરવાનું, માથું ધોવાતું ન હોય, હા, વાળ વરાતા ન હોય. હવે આપણે શું કરવું, આપણે કેને દેખાડવું? આપણે કઈ શોખ કઈ નહીં, તમે રડશો નહીં બેન, કઈ નહીં. હવે હિંમત રાખો, બધું થઈ જાય, બરાબર. ચાલો, વિડીયો જે લોકો જોઈ રહ્યા છો એ લોકોને અપીલ કરીએ છીએ કે જેટલો તમને તમારી જે શક્તિ હોય એ પ્રમાણે સહયોગ આપજો. ગૂગલ પે નંબર નીચે મૂકેલા છે. કૈલાસબેન રાકેશભાઈ પોપટ ગૂગલ પેમાં નામ આવશે. તમારે જેટલી પણ મદદ કરવી હોય તે કરી શકો છો. બધાને જાજા કરીને જય મા અમર, સદીવદાસ, જય શ્રી કૃષ્ણ.